વાત નક્કી કરી રાખવાની કે આપણે આપણા જીવનનું રિમોટ કંટ્રોલ કોઈ દિવસ કોઈ વ્યક્તિ કોઈ સંજોગ પરિસ્થિતિના હાથમાં આપવાનું જ નહીં. રોજ કહેવાનું કે હું ધારું તો જ હું દુઃખી થઉં, બાકી કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિ મને દુઃખી ના જ કરી શકે, એટલા તો મનોબળ સાથે દિવસની શરૂઆત કરવી. તો આવું મનોબળ અભિગમથી દ્રઢ રહેતું હોય છે. તમારા મોબાઈલમાં 500 નંબર હશે, 1000 હશે, 2000 હશે, 5000 નંબર પણ કોઈના મોબાઈલ હેન્ડસેટમાં હશે, પણ એમાંથી તમારે 25-50 વ્યક્તિઓ જુદી કાઢવાની કે આ 25-50 વ્યક્તિઓ મને મારા જીવનમાં મારા સુખ માટે મારી ગરજે મારે રાખવી છે. મારી ગરજ આ 50 વ્યક્તિઓને મારે મારા જીવનમાં રાખવી છે, કારણ કે એનો સંગ મારે જોઈએ છે. એ 50 વ્યક્તિઓ પ્રત્યે કોઈ પણ પ્રકારનો અભાવ, એ એટીટ્યુડ રાખવાનો જ નહીં. એ 50 વ્યક્તિઓ કાયમ માટે તમારી માટે સાચી જ છે, સારી જ છે અને પ્રેમાળ જ છે. યુ હેવ ટુ મેક યોર માઇન્ડ બિલીવ ઇટ. તમે તમારા મગજને વારે વારે કહેવાનું કે આ 50 વ્યક્તિઓ જે મેં નક્કી કરી છે મારા જીવનમાં એ સાચી ને સારી છે. તો આ અભિગમો છે, એનાથી વ્યક્તિ સુખી રહી શકે છે. એટલે મેં તમને વ્યક્તિ સંબંધી, પરિસ્થિતિ સંબંધી અભિગમો શીખવાડ્યા. અને ત્રીજો અભિગમ છે એ તમારો કામ પ્રત્યેનો અભિગમ. પ્રમુખ સ્વામી મહારાજ એક સુંદર સૂત્ર કહેતા, જેમના જીવનમાં મેં જોયું છે. એ પોતે કહેતા, આળસની વ્યાખ્યા કરતા. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે તમને જો એમ વિચાર આવે કે આ કામ હું 2 મિનિટ પછી કરું, એ આળસ છે. પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ સુધી રોજના 70 પત્રો વાંચ્યા અને ઉત્તર આપ્યો. કેટલું ટાઈમ મેનેજમેન્ટ, ટાઈમ ડિસિપ્લિન રાખતા હશે. 1990 70 વર્ષની ઉંમરે રાત્રે 11 વાગે કોયમ્બતુર રેલવે સ્ટેશને પહોંચ્યા. તે દિવસે મોબાઈલ ફોન હતા નહીં, કોઈ એપ હતી નહીં કે ટ્રેન વહેલી મોડી છે. રાત્રે 11 વાગે ખબર પડી કે ટ્રેન તો 1-1.5 કલાક મોડી છે, પ્લેટફોર્મ પર પહોંચી ગયા. આખા દિવસના પરિશ્રમ પછી રાત્રે 11 વાગે પ્રમુખ સ્વામી મહારાજે 1990 70 વર્ષની ઉંમરે કોયમ્બતુર રેલવે સ્ટેશન ઉપર ત્યાં બેઠા બેઠા 30 થી 35 પત્રો વાંચ્યા અને એનો ઉત્તર લખી કાઢ્યા. ટાઈમ, કામ પ્રત્યેનો અભિગમ. પ્રમુખ સ્વામી મહારાજને એક ડેન્ટિસ્ટ પાસે બોમ્બેમાં અપોઇન્ટમેન્ટ હતી. ક્લિનિક પર પહોંચ્યા અને ત્યાં ડેન્ટિસ્ટે કીધું, સ્વામી 2 જ મિનિટ જરા આગલા પેશન્ટને પતાવી લઉં. સ્વામી કે શાંતિથી એની ઉપર કામ કરો, અમે બેઠા છીએ. કે ના ના સ્વામી 2 જ મિનિટ છે. એ જેવા અંદર ગયા, પ્રમુખ સ્વામી મહારાજે સેવક સંતને કીધું પત્ર આપો, અને 2 મિનિટમાં પ્રમુખ સ્વામી મહારાજે 2 પત્રો વાંચી લીધા અને ડેન્ટિસ્ટનું કામ પૂરું થયું પછી 2ના ઉત્તર લખાવી દીધા. અહીંથી સુરત થી નીકળે અમદાવાદ જાય પ્રમુખ સ્વામી મહારાજ, તો ગાડીમાં પત્રોની થપ્પી હોય જ, 50, 70, 100 પત્રો લખ્યા પડ્યા જ હોય, વાંચી જ લેવાના. એટલે કામ પ્રત્યેનો અભિગમ રાખજો. સમય બહુ ઓછો છે પૃથ્વી ઉપર. તમે 70 વર્ષ પૃથ્વી ઉપર જીવશો, રોજના 8 કલાક સૂતા, એટલે 1/3 દિવસ તમે સુવામાં કાઢ્યો, 24 માંથી 8 કલાક, એટલે 1/3 જીવન તમારું સુવામાં જવાનું છે. તમે 70 વર્ષ પૃથ્વી ઉપર જીવો ને, એટલે તમારા 23 વર્ષ તો ચોખ્ખા આખા ને આખા સુવામાં જવાના છે. તમને ખબર જ નથી કે તમે અસ્તિત્વ ધરાવો છો કે નહીં. એટલે સમયની બહુ કિંમત રાખજો. ડોન્ટ પાસ ટાઈમ, અધરવાઇઝ ટાઈમ વિલ પાસ યુ. એ અભિગમ સ્પષ્ટ રાખજો. એટલે કોઈ પણ પ્રકારનો આળસ નહીં, એ અભિગમ છે. દરેક મોમેન્ટની કિંમત છે, દરેક સમયની કિંમત છે, એ જીવનમાં દ્રઢ રાખજો. એ કામ પ્રત્યેનો અભિગમ છે. તો આવા 3 પ્રકારના અભિગમ, જે 3 ક્ષેત્રો આપણા જીવનના મુખ્ય છે, કામ, સંબંધો અને પરિસ્થિતિ. તો એ 3 પ્રત્યેનો અભિગમ આવા મહાપુરુષોના જીવનમાંથી આપણે શીખાય છે. લેથાર્જિક અભિગમો નહીં રાખવાના. લેથાર્જિક અભિગમોમાંથી આપણે ચેન્જ લાવવાનો છે. તમને ખબર છે, અમેરિકામાં જો લાઈટ જાય ને, તો અમેરિકન્સ તો તરત જ ફોન ઉપાડે અને કંપનીને ફોન કરે, લાઈટ ગઈ કેમ, જવી જ ના જોઈએ. એ અમેરિકન અભિગમ. જાપાનમાં જો લાઈટ જાય ને, તો જાપાનીઝ બિચારો સેલ્ફ હેલ્પ છે, ક્યાંકથી તે સ્ટૂલ લઈ આવે, ખુરશી લઈ આવે, એની ઉપર ચડે અને પોતાનો ફ્યુઝ ચેક કરે. એ જાપાનીઝ અભિગમ છે. અને ભારતમાં લાઈટ જાય ને તો બારી ખોલીને જોવે, બધાની ગઈ છે ને, જાય.
એટલે દે આર દે એન્ડ વી આર વી. એટલે અમેરિકા અમેરિકા છે, જાપાન જાપાન છે, અને આપણે છીએ. આ અભિગમ બદલવો પડશે. યુ હેવ ટુ ચેન્જ યોર એટીટ્યુડ. તમે અભિગમ બદલશો, હંમેશા સવડા રહેશો, એટલે આનંદ અને આનંદ, ઉર્જા અને ઉર્જા, વિચારો અને વિચારો, ક્રિયા અને ક્રિયા એ થતી જ રહેશે. એકવાર એક બેબી મોસ્કીટો એના મેઇડન ફ્લાઇટ ઉપર હતું. એટલે એક માતા મચ્છર અને પિતા મચ્છર, એમને એક બાળકનો જન્મ થયો. વાર્તા છે આ. અને બાળક મચ્છર છે ને, એની પહેલી ઉડાન ઉપર હતું, પહેલી વાર ઉડતું હતું. એટલે પિતા મચ્છર અને માતા મચ્છર બે આમ જોઈ રહેલા કે આપણું બાળક પહેલું ઉડાન કેવું લે છે. જેમ કોઈ પણ આપણા ઘરમાં નાનું સંતાન હોય, એ પહેલી વખત ચાલતા શીખે, માતા પિતા જોવે, એમને ખૂબ આનંદ પણ થાય, હસવું પણ આવે, અને બાળક પડે પાછો ઊભો થાય જોઈને આમ રમૂજ પણ થાય, આનંદ પણ આવે, અને પોતાનું બાળક પ્રગતિ કરી રહ્યું છે એવો એક અહેસાસ પણ થાય. આ બધા મિક્સ ભાવ હોય. એટલે પિતા મચ્છર અને બાળક મચ્છર અને માતા મચ્છર બે જોઈ રહેલા પોતાનું બાળક આખા રૂમમાં ગોળ ફરીને આવ્યું અને પાછું માતા પિતા પાસે આવીને બેઠું. માતા હરખ ગયેલી એકદમ. એને પૂછ્યું કે સન હાઉ વોઝ યોર મેઇડન ફ્લાઇટ, કે તારું પહેલું ઉડાણ કેવું હતું, આમ કેવું લાગ્યું તમને? તો પેલા બાળક મચ્છરે કીધું, માં હું આખા રૂમમાં જ્યાં જ્યાં ઉડ્યો ને ત્યાં બધા લોકો મારા ઉડાનના વખાણ કરીને મારી માટે તાલીઓ પાડતા હતા. ખબર પડી? થોડીક મોડી લાઈટ થઈ, ઝબકારો. બધા મારી માટે તાલીઓ પાડતા હતા. એટલે શું હતું એકચ્યુઅલી? બધા એને મારી નાખવા માટે પ્રયત્ન કરતા હતા. એક મચ્છરને પણ આવો જો વિચાર આવી શકતો હોય કે જે એને મારવા માટે આવતા હોય એના માટેનો એક અભિગમ રાખતો હોય કે તો આપણી માટે તાલીઓ પાડે છે, તો આપણે તો મનુષ્ય છે, નાની નાની વાતમાં મન ખાટું નહીં કરી નાખવાનું. નાની નાની વાતમાં તમે મન ખાટું કરી નાખશો તો જીવવાનો કોઈ હેતુ જ નથી. ઇફ આઈ એમ રાઈટ, એવરીથિંગ ઇઝ રાઈટ. હું જો સૌડો અભિગમ રાખીશ તો બધું સાચું ને સારું છે. એ રીતે જ જીવવાનું. તો હંમેશા આનંદ. પ્રમુખ સ્વામી મહારાજ 94-95 વર્ષની ઉંમરે સંપૂર્ણ વ્હીલચેર બાઉન્ડ હતા. સારંગપુરમાં વાણી બંધ થઈ ગયેલી. પોતાને વ્યક્ત થવું હોય તો વ્યક્ત ન થઈ શકે. મોટી ઉંમરે જે ગંભીર બીમારી આવે એ પ્રકારની આ બીમારી, પણ અમે એમને ખૂબ સ્થિર અને શાંત જોયા. ડોક્ટર રોજ પૂછે કે સ્વામી કંઈક ફરિયાદ છે, કંઈક કેવું છે? પ્રમુખ સ્વામી મહારાજ એક જ રીતે કહે, એટલે કે બધું સારું છે. એક વખત સાહજિક પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે સ્વામી તમે કંઈક કહો તો ખરા, તમને કંઈક થતું હોય તો? સ્વામી કે વૃદ્ધાવસ્થા હોય એટલે થાય, એમાં શું ફરિયાદ કરવાની? જો આ અભિગમો છે, આ સ્વીકાર છે, તો આવા અભિગમોથી વ્યક્તિ સ્થિર રહી શકે છે. માટે ચેન્જ યોર એટીટ્યુડ ટુવર્ડ્સ યોર લાઈફ, ટુવર્ડ્સ યોર વર્ક, ટુવર્ડ્સ ધ સિચ્યુએશન્સ, તો તમે આપોઆપ બદલાઈ જશો. છેલ્લી વાત કહીને પૂરું કરું. હાર્વર્ડ યુનિવર્સિટીમાં એક સર્વે થયો. એ સર્વેમાં એ લોકો એક તારણ કાઢ્યું કે જીવનમાં પ્રગતિનું કારણ તમારું ભણતર કે આવડત કે હોશિયારી કે તમને સાથ સહકાર મળે એ 15%, અને 85% કારણ પ્રગતિનું એ તમારા અભિગમો છે, તમારી વિચારધારા છે, દ્રષ્ટિકોણ છે. આ હાર્વર્ડ યુનિવર્સિટીનો સર્વે છે. હવે તમે આપણી શિક્ષણ પદ્ધતિ જુઓ, એજ્યુકેશન સિસ્ટમ તમે જુઓ. આપણી એજ્યુકેશન સિસ્ટમમાં બધે ઓલ ઓવર વર્લ્ડ 90% આપણને ભણતર આપવામાં આવે છે. 90% સમય એ પેલી 15% માટે આપવામાં આવે છે. અને 10% સમય એજ્યુકેશન સિસ્ટમમાં, શિક્ષણ પદ્ધતિમાં એવો છે કે જે પેલું 85% ઇફેક્ટ કરે છે. બહુ જ મિસમેચ છે. 5 સુંદર વિચારો એક લાઈનમાં બોલું છું. એ વિચારો લઈને આપણે પછી જઈ શકીશું. રોન કુર્તુસે સુપર પુસ્તક લખ્યું છે ધ 5 ચેમ્પિયન ક્વેશ્ચન્સ. એમાં પહેલો પ્રશ્ન રોજ તમારી જાતને અત્યારે રાત્રે પૂછો, 1 man can make the difference.
એક વ્યક્તિ છે એ બહુ જ મોટો તફાવત પાડી શકે છે જો એ ધારે તો, જે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રીના છેલ્લા 6 વર્ષના કાર્યક્રમમાં આપણે જોઈ શક્યા છીએ. વન મેન કેન મેક ધ ડિફરન્સ. જેમ શ્રી અરવિંદો કહેતા કે વન મેન્સ પ્યોરિટી કેન ચેન્જ ધી હોલ વર્લ્ડ. એટલે કે એક વ્યક્તિ જો શુદ્ધ બને તો એ પૂરી આ વિશ્વની તમામ જનસંખ્યાને એ શુદ્ધ બનાવી શકે છે. તો આ સુણસર ગામના ડોક્ટર પેથાભાઈનો મેં તમને પ્રસંગ કહ્યો. તમે થોડા વખત પહેલા બંગાળમાં એક ઇન્ટિરિયર ગામડાનો એક પ્રસંગ સાંભળ્યો હશે. એક વ્યક્તિને એમ થયું કે આ એફોરેસ્ટેશન થયું છે, એટલે જંગલો ખૂબ કપાણા છે, મારે જંગલ પાછું લાવવું છે. છેલ્લા 30 વર્ષની મહેનતમાં એક જ વ્યક્તિએ પ્રચંડ પુરુષાર્થ અને શુભ સંકલ્પ સાથે લગભગ સેંકડો એકરમાં જંગલ પાછું ઊભું કરી દીધું. એટલે એક વ્યક્તિ ધારે તો એ ચોક્કસ કરી શકે છે. આજે માનનીય મુખ્યમંત્રી શ્રી આપણે ત્યાં પધાર્યા અને આપણને આ કાર્યક્રમમાં ખૂબ જ સુંદર પ્રેરણાઓ આપી છે. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રીનો આજે 70મો જન્મદિવસ છે. એવા એક સુંદર દિવસે આપણે સૌએ પણ પ્રતિજ્ઞા લીધી છે કે આપણે આ શહેરને સ્વચ્છ રાખીશું. અને જેમ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈએ કહ્યું કે સુરત છે એ ખૂબસૂરત ચોક્કસ બનશે જ. આપણી વિચારધારા, આપણી દ્રષ્ટિ. એન્ડ યુ કેન ચેન્જ યોર લાઈફ બાય ચેન્જિંગ યોર એટીટ્યુડ. અમેરિકન સાયકોલોજીના પિતામહ વિલિયમ જેમ્સ એમણે ખૂબ એક સુંદર વાત કરી છે. એમણે લગભગ 30 વર્ષ સુધી ખૂબ જ ઊંડાણપૂર્વક દુનિયાને એવા શ્રેષ્ઠ સફળતાને વરેલા એવા મહાનુભાવોના જીવનનો અભ્યાસ કર્યો. અને એ અભ્યાસના અંતે એમણે ખૂબ સુંદર એક વાત લખી છે, જે કદાચ આખા પ્રવચનમાં તમને બીજી કોઈ વાત યાદ ન રહે તો આ એક વાત લઈને તમારી સાથે જજો. એમણે એક વાત કરી કે ધ બિગેસ્ટ ડિસ્કવરી ઓફ ધ 20th સેન્ચુરી, એટલે કે આ 20મી સદીની મોટામાં મોટી શોધ is that you can change your life by changing the attitude towards your life. કે તમે તમારું જીવન સંપૂર્ણ રીતે પરિવર્તિત કરી શકો છો જો તમે તમારા જીવન પ્રત્યેનો અભિગમ છે એ તમે બદલતા શીખો તો. જો આપણે દરેક સફળતાને ઈચ્છીએ છીએ, we all want success in life, yes or no? Raise your hands if you say yes. આપણે બધા જ સફળતાને ઈચ્છીએ છીએ અને ઈચ્છવી જ જોઈએ. દરેક ક્ષેત્રમાં, જે ક્ષેત્રમાં આપણે પદાર્પણ કરીએ ત્યાં કંઈક વિશેષ સિદ્ધિ આપણે હાંસલ કરીએ એની માટે ચોક્કસ પ્રયત્નશીલ રહેવું જ જોઈએ. છતાં સંજોગો, પરિસ્થિતિને આપણી વિચારધારા આપણને પાછા પાડે છે, એ પણ એક હકીકત છે. સંજોગો અને પરિસ્થિતિ તો સાનુકૂળ પણ બને અને પ્રતિકૂળ પણ હોય, પણ આપણી વિચારધારા જો સ્પષ્ટ હોય અને એ વિચારધારાથી બનેલો આપણો અભિગમ સ્પષ્ટ હોય તો એ સંજોગો અને પરિસ્થિતિ એનો ઝાઝો પ્રભાવ એ આપણી ક્રિયા, આપણા નક્કી કરેલા ગોલ્સ એની ઉપર ઓછો પડતો હોય છે. પરિસ્થિતિ અને સંજોગો તો જીવનમાં પ્રતિકૂળ નિર્માણ થવાના. તમને જે કોલેજમાં એડમિશન જોઈતું હોય કદાચ ન પણ મળે, તમારે જે કોર્સમાં એડમિશન લેવું હોય એ કોર્સ કદાચ તમને ન પણ મળે, તમારે જે જોબ જોતી હોય એ જોબ તમને ન પણ મળે, તમારે જે વ્યવસાય ધંધો કરવો હોય એની અનુકૂળતા કદાચ તમને કોઈ પણ કારણોસર ઓછી પણ આવે, તમારે જે વ્યક્તિને જીવન સાથી તરીકે જોઈએ છે વ્યક્તિ કદાચ તમારા જીવનમાં આવે પણ ખરી અને ન પણ આવે. હા કે ના? આ બધા જ સંજોગો બનવા જોગ છે અને આમાંથી કોઈ 1-2 સંજોગો તો દરેકના જીવનમાં બનતા હોય છે. તો you can't change the situation. You can change
યોર એટીટ્યુડ ટુવર્ડ્સ ધ સિચ્યુએશન. તમે વરસાદને બંધ ના કરી શકો, પલળવું ના હોય તો તમારે રેઇનકોટ અને છત્રી વાપરી લેવાની. એમ સંજોગો અને પરિસ્થિતિ પ્રતિકૂળ હોય તો એ અનુકૂળ તો ધીમે ધીમે થશે, કદાચ વર્ષો પણ લાગે, પણ તમારે છત્રી અને રેઇનકોટ એટલે તમારી વિચારધારા એ સ્પષ્ટ હોવી જોઈએ, ઊંચી હોવી જોઈએ, પોઝિટિવ હોવી જોઈએ અને પાયસ એટલે કે પવિત્ર હોવી જોઈએ. તો એ અભિગમ, એનાથી તમે સ્થિર રહી શકો છો, ધીર રહી શકો છો, સંતોષે યુક્ત રહી શકો છો. ક્યારેય તમે ડિપ્રેશન, હતાશા, નિરાશામાં ગરકાવ ન થાવ, સતત પ્રગતિ કરતા રહો અને વન એટ ધ ટાઈમ સક્સેસ હેઝ ટુ કમ ટુ યુ. આજે કે કાલે નાની મોટી સફળતા ચોક્કસ તમને પ્રાપ્ત થાય જ. ઇટ હેઝ ટુ કમ, એ આવે જ. એની માટે આ સૌથી મોટી વાત છે અભિગમ. તમને આશ્ચર્ય થશે કે 1990ની સાલ સુધી એવી માન્યતા હતી કે જેની પાસે રિસોર્સિસ હોય, એટલે કે ફેમિલી બેકગ્રાઉન્ડ હોય, ધન હોય, આવડત હોય, ફેમિલી સપોર્ટ હોય, સોશિયલ સપોર્ટ હોય, એ વ્યક્તિઓ જીવનમાં આગળ વધી શકે, કંઈક કરી શકે અને કંઈક નાની મોટી સફળતા પ્રાપ્ત કરી શકે. પછી 1990 પછી ઘણી બધી વાતો એવી બહાર આવી. એમાંની ઘણી વાતો તો સુરતમાંથી બહાર આવી કે ઘણી વખત ભણતર ઓછું હોય, કદાચ ફેમિલીનું ફાઇનાન્શિયલ સપોર્ટ પણ ઓછો હોય અને પ્રાથમિક ધોરણોમાં શિક્ષણ પણ કદાચ ઓછું પ્રાપ્ત થયું હોય, તો પણ એ વ્યક્તિઓ મોટો ધંધો કરી શકી, સમાજમાં પ્રતિષ્ઠા પણ એ વ્યક્તિઓ મેળવી શકી, સમાજમાં ખૂબ સુંદર મોટા કામ પણ સમાજ સેવાના કરી શક્યા અને આવતી પેઢીને ખૂબ મોટું, અતિશય મોટું, વિચારમાં પણ ના આવે એવું મોટું માર્ગદર્શન અને પ્રેરણા પણ આપી શક્યા. એમાંના ઘણા અત્યારે આપણી સામે બેઠા છે. આ બેઠા છે એ બધાને નાનપણથી, કદાચ તમે અહીંયા બેઠા છો એમાં 90% ને અત્યારે જે સવલતો અને વ્યવસ્થા છે એ નતા. ગોવિંદ કાકા વાત બરોબર છે? મથુરભાઈ, લાલજીભાઈ બરોબર છે ને? લવજીભાઈ, અહીંયા બેઠેલા 90% ને તમે જ્યારે એમના જેવડા હતા ત્યારે તમારી પાસે જે સવલતો, વ્યવસ્થા, અનુકૂળતા, સહકાર એ હતો એના કરતા આ લોકો પાસે 90% પાસે ઘણો વધારે છે. બરાબર છે ને? તો યુ ઓનલી હેવ ટુ ડિસાઇડ ઇફ દે કેન, આઈ કેન. તમારે એટલો જ નિર્ણય લેવાનો છે કે આપણા વડીલો અહીંયા શહેરમાં છે એ આપણા કરતા ખૂબ ઓછી સવલતોમાં નીતિમત્તા, પુરુષાર્થ, સવડા અભિગમો, પોઝિટિવિટી, સર્વેને સાથે રાખીને કામ કરવું, દરેક પ્રત્યે લાગણી, પ્રેમ, ભાવના, આવા સવડા અભિગમોથી આ કક્ષા સુધી પહોંચ્યા હોય તો આ શહેરમાં જ આપણી સમક્ષ આવા ઉત્તમ ઉદાહરણો છે. બીજે ક્યાંય બહાર લેવા જવાના નથી. એટલે આ વાક્ય તમે રિપીટ કરજો. ઇફ દે કેન ડુ, અગેન, ઇફ દે કેન ડુ, એ લોકો કરી શકે છે તો આપણે પણ કરી શકીએ. વાત બરોબર છે ને? વાત બરોબર છે ને? પરફેક્ટ છે. એની જ માટે એક માસ્ટર કી તમને આજે અહીંયા આપવાની છે. બધા પાસે નાની મોટી સવલતો તો ઓછી વધતી હશે. તમારે ધંધો કરવો હોય તો તમારી પાસે 25-50 લાખ કરોડ રૂપિયા ન પણ હોય, ન પણ થાય. તમારે ધંધો કરવો હોય ને કદાચ કોઈ પાર્ટનર મળે કે ન પણ મળે, હા, તમારી મહેનતની તૈયારી છે, નીતિમત્તાથી, પ્રામાણિકતાથી આગળ વધવું છે, એક વિચાર છે, તો હવે જે પરિબળ જોશે તમારે, જેના લીધે ઓછી સવલતો અને ઓછા સહકારથી પણ તમે આગળ વધી શકશો, એક જ મોટું પરિબળ છે. ઇટ ઇઝ ધી માસ્ટર કી અને એ છે એટીટ્યુડ, એટલે કે અભિગમ. અક્ષરવિવાહ.com એક સંસ્કારી, ધાર્મિક અને સુંદર પાત્ર શોધવા માટેનો ઉત્તમ વિકલ્પ. અહીં આપ ફ્રી રજિસ્ટ્રેશન દ્વારા આપના મનગમતા પાત્રને મિનિટોમાં જ શોધી શકો છો.
વળી નજીવી રકમમાં જ પ્રીમિયમ મેમ્બર બની તમારા પસંદિત પાત્ર સાથે કોન્ટેક્ટ પણ કરી શકો છો. તો રહસ્યની જુઓ છો, આજે જ વિઝિટ કરો www.aksharvivah.com.